દિવાળીની મીઠાઈ લેવા? અરે ના ના, હિરલને 4 વર્ષ પછી દિવાળીમાં પહેલી વાર રજા મળી છે, તો એ દિવાળીમાં ઘરે આવે છે, એ સમાચાર એના બાપુજીને આપવા જાઉં છું. રાકેશ તે હારું, હિરલ આ વખતે દિવાળીની વેકેશનમાં ઘરે આવે છે. અમે દિવાળીના દાડા અમે દિવાળીના દાડા બજારમાંથી ગોમડે ગોંડી આવશે. રજા એવા સમાચાર બજારમાંથી ગોમડે ગોંડી આવશે. ઘણી વાતો જોઈ તોય નથી જાણી, ઘણી વાતો જોઈ તોય નથી જાણી. એને જોયા ને વર્ષો ઘણા થઈ એને જોયા ને વર્ષો ઘણા થઈ ગયા. બજારમાંથી ગોમડે ગોંડી આવશે, બજારમાંથી ગોમડે ગોંડી આવશે. રાકેશ, અરે હિરલ આટલા વર્ષે પાછી આવી રહી છે, તું આટલો ઉદાસ કેમ છે ભાઈ? મને લાગે મને શેની ઓળખ છે, વાતો અમારી બધી ભૂલી જઈ હશે. કોને જોને કેવી લાગતી હશે, મારા હોમી નજર નાખે કે ના નાખે. એ ભયું ગાડી કહશે ગડી કરોવે, ભયું ગાડી કહશે ગડી કરોવે. એ આવું વિચારીને થઈ જા રગવાયા. વિચારીને થઈ જા રગવાયા. બજારમાંથી ગોમડે ગોંડી આવશે, બજારમાંથી ગોમડે ગોંડી આવશે. બોલ, મને શું કામ બોલાઈ? ઘરના બધા કામ મૂકીને આવી છું. આ શું છે? આ મને એક મેળામાંથી એક સાધુ મહાત્માએ આપ્યો અને કીધું હતું કે આ દોરો જે પહેરશે એને ક્યારેય દુઃખ નહીં આવે અને એની બધી મનોકામના પૂર્ણ થશે. તારે ડોક્ટર બનવું હતું, હવે તને ડોક્ટર બનતા કોઈ નહીં રોકી શકે. કાળો દોરો એના હાથે બોંધેલો, મેળામાંથી લઈને મેં આલેલો. હસે એના હાથમાં દોરો બોંધેલો, નાકી મારો પ્રેમ એને હાચવેલો. એ મારા દિલના વજા ધબકારા, મારા દિલના વજા ધબકારા. હે મીઠું મલકીને પોપણ વાસા, ઓ મીઠું મલકીને પોપણ વાસા. બજારમાંથી ગોમડે ગોંડી આવશે, બજારમાંથી ગોમડે ગોંડી આવશે, બજારમાંથી ગોમડે ગોંડી. મારી સાથે લગ્ન કરી? સાચે?